પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં સભ્ય બનવા માટેની કામગીરીમાં નલિન કાનાણી અને ચેરિટી કમિશનર કચેરીના નિમેલા અધિકારીની સાંઠગાંઠના આક્ષેપ થયા છે. તેમજ અનેક લાયકાત ધરાવતા વેપારીઓને પણ સભ્ય બનાવવામાં ન આવ્યા હોવાની ઉચ્ચ કક્ષાએ વેપારીઓ દ્વારા રજૂઆત કરાયો છે અને આ મામલે રોષ પણ વ્યક્ત કરાયો છે. આપણે શનિવારે છે ને ચેરિટી કમિશનરના ભાઈ આવ્યા હતા ત્યાંથી જામનગરથી અમને જાણવા મળ્યું હિરેનભાઈ કે ડોબરિયા અને સ્કૂટીની હતી એટલે અમે બધા વેપારીઓ પણ ત્યાં ગયા હતા કે ભાઈ અમારે નવા મેમ્બર થવો છો કે તમને સાંભળી લીધા તમે જાઓ ગયા. અને નલિનભાઈ કાનાણી ત્યાં પહેલેથી જ હાજર હતા 400 જણાના ફોર્મ લઈને. તો મારી આ ચેરિટી કમિશનર અને જે નિરીક્ષકો નિયમા છે તો એ ખરેખર અમને એવું લાગ્યું કે એ એક તરફી જ નિર્ણય એ લોકોએ કર્યો છે. કેમ કે એના બિહેવિયર ઉપરથી એવું લાગતું હતું કે એક તરફી જ ચલાવ્યું એની. અમારી કોઈ વાત સાંભળવા જ તૈયાર નહોતા. હું તો હાઈકોર્ટને પણ અપીલ કરું છું, હાઈકોર્ટના જે ચીફ જસ્ટિસ બેઠા છે કે તમે આની ખરેખર તપાસ કરો. કેમ કે અમારી પાસે તો અગાઉના વિડીયો નલિનભાઈએ જે કીધું છે કે અમારી પાસે કોઈ સત્તા નથી. તમારી પાસે સત્તા નથી. 15 તારીખનું હાઈકોર્ટનું જે નિવેદન હતું કે ભાઈ આ મેમ્બર બનાવવા, તો એને ઘોડીને પી ગયા. તો શું એક જ 15 તારીખ પછી એને 400 ફોર્મ એના કહેવાતા મળતિયાઓ એના વાલા દવલાની નીતિ અપનાવી જે નલિનભાઈએ એને મેમ્બર બનાવ્યા છે. અમે કીધું સાહેબ અમે વેપારી છે, અમને તે દિવસ કહેવામાં પણ નહોતું આવ્યું કે ચેક આપો કે ગમે આવો. તો પાછળથી સ્વીકારવાનું કારણ શું? તો હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પણ મારી વિનંતી છે કે આની વિજિલન્સ દ્વારા જે હિરેનભાઈ ડોબરિયા છે ખાસ કરીને નિરીક્ષક, એની તો ખાસ તપાસ કરવી જોઈએ. કેમ કે એ માણસ છે ને એક તરફી જ વાત કરતા હતા. અમારી કોઈ વાત સાંભળવા તૈયાર જ નહોતા. અમે વેપારીઓ સવારથી 10 સાડા 10 વાગ્યાના અમે ત્યાં બેઠા હતા ખાધા પીધા વગરના. અમે સાંજે 6 વાગ્યે બહાર નીકળ્યા હતા. અને સાહેબ એ લોકોને પોલીસ બોલાવી પડી. વિચાર તો કરો. કેમ કે ખોટું કરતા હોય એને બીક હોય. પણ અમે તો વેપારી લાઈનના માણસો છે. અમે કોઈ ઝઘડા કે કરવામાં માનતા જ નથી. અમે તો ફક્ત અને ફક્ત અમારા મેમ્બરશીપ માટે અમે ત્યાં ગયા હતા અને અમને કોઈ જાતનો પણ રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી. ફક્ત અને ફક્ત નિરીક્ષક કેમ કે એ નિમેલા હતા એટલે અમને કીધું કે તમને જવાબ જ કંઈ નથી દેવું, ત્યાં સુધી વાત. અને અમે તો અમારી ફરિયાદમાં લેખિતમાં અમે અરજી આપી છે. આજે અમે ગયા હતા પાછા ફરીને આજના રોજ સોમવારે, તો ધૂતકારીને કાઢી મૂક્યા કે ભાઈ તમને અમારે જવાબ દેવાનો કંઈ થતો નથી ને અમે અમારી ઓલાએ જવાબ દેશું. તો ખરેખર આ વસ્તુની તપાસ થવી જોઈએ. જો સત્ય હંમેશા અમારી પાસે વિડીયો પણ છે 15 તારીખનો નલિનભાઈનો, તો એ અમે હાઈકોર્ટમાં અમે એ પણ રજૂ કરશું કે સાહેબ આ વિડીયો ઉતારેલો છે. નલિનભાઈ બોલે છે કે અમારી પાસે કોઈ સત્તા નથી. તો 15 તારીખે આટલા 400 ફોર્મ, એક ફોર્મ લેવા માટે 5-10 મિનિટનો ટાઈમ લાગે છે. તો આ ફોર્મ આવ્યા ક્યાંથી? આ તપાસનો વિષય છે. અને હું તો એમ કહું છું કે જો ખરેખર આ ખરાબ થયું, આ ફોર્મ લેવાના છે તો એ કેવી રીતના લેવાના છે? વાલા દવલાની નીતિથી લેવાના છે એના સ્પેશિયલ મેમ્બર. કેમ કે એને બીક છે કે બીજા બધા વેપારીઓને લેશું તો અમે છૂટાશું નહીં. તો આ બાબતે પણ વિજિલન્સ તપાસ કરે અને સત્યને વાચા આપે એવી મારી અરજ છે.